હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ખૂબ સારી માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આગળની ભરતીમાં જે મિત્રો ઓલરેડી આગળની ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, મતલબ કે છેલ્લી ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલ બની ગયા છે, અથવા તો એએસઆઈ બન્યા છે, અથવા તો એએસઆઈ બન્યા છે, અથવા તો પીએસઆઈ બન્યા હોય ને હવે એમને પાછું બિન હથિયારી જોતું હોય, તો જો તમે પોલીસ કોન્સ્ટેબલ તરીકે 15-20 વર્ષ કાઢો એના કરતાં 1 વર્ષ તમે હજી મહેનત કરી લ્યો ને. તમે એએસઆઈ તરીકે 7-8 વર્ષ કાઢો અને પીએસઆઈ કદાચ બનો તો એના કરતાં હજી 1 વર્ષ ખેંચી લો ને. તમે બિન હથિયારી સિવાયના પીએસઆઈ બન્યા હોય ને તમારે બિન હથિયારી પીએસઆઈ તરીકે જવું હોય, ઓકે, તો ઓલામાં તમારો વારો આવે કે ન આવે, આમાં વારો આવતા તમને 1 વર્ષ જેવો સમય લાગે. કેમ કે તમે ઓલરેડી તમારી જાતને સાબિત કરી દીધેલી છે કે તમે લાયક છો, એટલે તો તમે આજે લાગી ગયા છો. તમે લાગ્યા છો તો એમાં 10-12 લાખ છોકરા હતા, એમાંથી 3 લાખ પરીક્ષા આપી હોય ને એમાંથી તમે પસંદ થયા હો, તો મતલબમાં તમારામાં પાસ થવાના ગટ્સ છે, ગુણ છે. હજી એ ગુણમાં થોડીક વધારે મહેનત કરો. માની લો કે તમે કોન્સ્ટેબલ બન્યા, હજી તમે થોડીક વધારે મહેનત કરી લ્યો તો તમે પીએસઆઈ બની શકો છો. તો એવા મિત્ર કે જે લોકો ઓલરેડી નોકરીમાં લાગ્યા છે, એ લોકો પોતાની જાત ઉપર ભરોસો રાખો. તમે તો પાસ થઈ ગયા છો, તમને તો તમારી જાત ઉપર ભરોસો હોય જ ને કે મહેનત કરવાથી પાસ થવાય છે, કેમ કે તો તમે દુનિયાને દેખાડ્યું છે. તો હવે એ મહેનતને વધારો. ફાયદો શું થશે કે આગળની વખતે તમે તૈયારી કરતા હો ને ત્યારે તમને ક્ષણે ક્ષણે બીક લાગતી હોય, નાપાસ થઈશ તો હું કરીશ. હવે તમે કોન્સ્ટેબલ તો છો, મહેનત કરશો તો પીએસઆઈ થશો. નહીં નાપાસ, માનો કે તમે નાપાસ થયા તો તમારું કોન્સ્ટેબલ હાથમાંથી વયું તો નહીં જાય. એટલે હવે તમારી મેન્ટાલિટી આખી ચેન્જ થઈ જશે, તમારા જીવનમાં આખી પોઝિટિવિટી આવી જશે. હવે તમે એક વખત જે તમે 10 કલાક વાંચતા હતા ને એ વસ્તુ હવે તમે 2 કલાક વાંચશો ને તો 10 કલાક કરતાં વધારે અગત્યનું, મહત્વનું અને યાદે રહી જશે. કેમ ખબર છે? હવે તમારી અંદર પોઝિટિવિટી આવી ગઈ હશે કે નહીં યાર, મહેનત કરવાથી પાસ થઈ જવાય. એટલા માટે કેમ કે તમે એ કરીને આવ્યા છો. તો જે લોકો નોકરી કરે છે, મને ઘણા બધા પીએસઆઈના એવા ફોન આવ્યા કે સામંતભાઈ, આ નવી ભરતીના જે કોન્સ્ટેબલ આવ્યા છે ને એ છોકરાઓને થોડું ગાઈડ કરો ને, એ લોકો મહેનત કરે તો નીકળી જાય એવા છે. બોલો, હવે આટલો સપોર્ટ તમારા એસપી તમને બોલાવીને કહી દે કે વાંચવું હોય તો વાંચો, ચિંતા ન કરો, તમે ભરતી આવી છે તો ઉપયોગ કરો. તો જે લોકો ઓલરેડી નોકરીમાં લાગ્યા છે અને અંદરથી એવી ઈચ્છા છે કે આપણે મહેનત કરવી છે, તો પાછા તમે માહોલમાં આવી જાઓ. જે તમે મહેનત કરી હતી, ઓકે, એવી જ મહેનત પાછી ઉપાડી લ્યો. નોકરીમાં રજા મૂકવાની કોઈ જરૂર નથી. ચાલુ નોકરીમાં તમે ટાઈમ મળે, નોકરી પછી 4 કલાક, 5 કલાક, 6 કલાક સમય મળે, એનો સદુપયોગ કરો અને ધીમે ધીમે એક વસ્તુ તૈયાર કરો. મહિના તમારી પાસે 8 મહિના છે. માની લો કે તમને રોજ 4 કલાક સમય મળે છે. રોજ કેટલા કલાક મળે છે? 4 કલાક. પીએસઆઈની તૈયારી તમારે કરવી છે, રોજ 4 કલાક મળે છે, તો તમે છે ને 2 કલાક આ ગણિત રીઝનિંગને આપો અને 2 કલાક આમાંથી કોઈ એક વિષયને આપો. તમારી પાસે 6 કલાકનો સમય છે, તો આમાંથી 3 કલાક આપો, 3 કલાક આને આપો. તમારી પાસે 8 કલાકનો સમય છે, તો 2 ને 4 કલાક આપો. જેટલો સમય તમારી પાસે હોય, ઓકે, એ પ્રમાણે તમે ફાળવતા જાઓ. તમારી પાસે 4 કલાક હોય તો 2 કલાક ગણિત, 2 કલાક બંધારણ. તમારી પાસે 8 કલાક હોય તો ગણિત અને રીઝનિંગ બંનેને 2-2 કલાક, અને બંધારણ અને વિજ્ઞાન એને બંનેને 2-2 કલાક. 4 વિષય ભેગા લઈને હાલો. એટલે તમને મજા આવશે, નવું જાણવાય મળશે અને તમને બોરિંગ નહીં થાવ, કંટાળો નહીં આવે. અને આમાંથી એક વસ્તુ એવી નહીં હોય જે તમે નહીં કરી હોય. બધું તમને આવડે છે, બધું તમે કર્યું છે, એટલે તમે નોકરી લાગ્યા છો. હવે તમારે અહીંથી આગળ જવું હોય, માની લો કે આગળની વખતે તમને મેં એવું કીધું હોય કે ભાઈ પીએસઆઈની તૈયારી કરો ને, તો મેં કીધું નહીં હો ભાઈ, કોન્સ્ટેબલ બની જાય બહુ થયા, પણ મહેનત કરી હોય તો કદાચ બની ગયા હોત. હવે તમને એવું થતું હોય કે ખરું પીએસઆઈની મહેનત કરી હોય તો કરો. આવી ગયો સમય. જો જીવનમાં ગોલ હોય, અંદરથી એવી ધગશ હોય કે નહીં મહેનત કરવાથી સફળતા મળે છે, ઓકે, તો હજી કરી લ્યો એક વખત. અને તમને એવું થાય કે મહેનત ક્યાં કરવી, કેવી રીતે કરવી, તો એનું સંપૂર્ણ આયોજન જો મેં બનાવ્યું છે આખું, કે પીએસઆઈની તૈયારી કરવી હોય તો અત્યારે આપણે 4થા મહિનાથી ચાલુ કરીએ. તો 4થા મહિનામાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, વારસો, જીકે, જિલ્લા, આ 4-5-6 આ 3 મહિનાનો ઉપયોગ કરી અને આપણે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાત વારસો, ભારત વારસો, જીકે, જિલ્લા અને ભારતના રાજ્ય, મતલબ કે આખો ઇતિહાસ, ભૂગોળ, વારસાવાળો પોર્શન, અને સામે મેઇન્સ માટે ગુજરાતી અને ઇંગ્લિશનો પરિચય, પ્લસ સાથે જીસીઆરટી, એનસીઆરટી ધોરણ 6 થી 7. આ 3 મહિનાનો આપણો ટાર્ગેટ છે કે એ પ્રમાણે આપણે કામ કરીએ
અને આટલું કન્ટેન્ટ તૈયાર કરી લઈએ તો એના પછીનો મહિનો એટલે કે જુલાઈ મહિનો એમાં આપણે બંધારણ અને પંચાયતી રાજ લઈએ, GCRT માંથી ધોરણ 8 લઈએ અને કોમ્પ્રિહેન્શન ચાલુ કરી દઈએ, ફકરો જોઈને જવાબ લખવાનો. એવી જ રીતે જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં આપણે રિઝનિંગ લઈ લઈએ, સામે NCERT ધોરણ 8 લઈ લઈએ અને કોમ્પ્રિહેન્શન લઈ લઈએ. સપ્ટેમ્બરમાં ગણિત લઈ લઈએ, ઓક્ટોબરમાં ગણિત લઈ લઈએ, થોડુંક ટફ પડે ગણિત એટલે સમય ડબલ ફાળ્યો હશે. સામે આપણે GCRT NCERT ધોરણ 9 અને પ્રેસી રાઇટિંગ કરી નાખીએ. પછી નવેમ્બરમાં વિજ્ઞાન ને પર્યાવરણ કરી નાખીએ, ડિસેમ્બરમાં આપણે સામાન્ય જ્ઞાન કરી નાખીએ, જાન્યુઆરીમાં તમારી પરીક્ષા આવે તો આપણે અર્થશાસ્ત્રનો વર્તમાન પ્રવાહ પહેલા લઈ લઈએ, જાહેર વહીવટ. પરીક્ષા મોડી આવે તો એ પ્રમાણે વિષય પાછળ રાખવાના. ખ્યાલ પડે? પણ અત્યારથી મેનેજ કરશો ને તો અહીંયા માંડ પૂરું થાય એવું છે અને કરવું બધું પડશે. તો તમે મંથ વાઇઝ ટાર્ગેટ કરો અને તૈયારી કરવાનું ચાલુ કરો. જે મિત્રોને રૂબરૂ સેટ થતું હોય એ મિત્રો રૂબરૂ આવી શકે છે. હવે ધારો કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એને પણ આવી રીતના સેમ આપણે પ્લાનિંગ બનાવી દીધું છે કે 4, 5, 6 મહિના દરમિયાન તમે ગુજરાત અને ભારત પૂરું કરી નાખો, ઇતિહાસ, ભૂગોળ, વારસો, સામાન્ય જ્ઞાન. એવી જ રીતે જુલાઈ મહિનામાં બંધારણ અને પંચાયતી રાજ, ઓગસ્ટમાં રિઝનિંગ લઈ લો, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ગણિત લઈ લો, નવેમ્બરમાં વિજ્ઞાન લઈ લો, જાન્યુઆરી સુધીમાં કોર્સ આખો કમ્પ્લીટ થઈ જાય. જો તમે રૂબરૂ નથી આવી શકતા, કોઈ કારણસર ચાલુ નોકરી છે અને તમારે ઘરે બેઠા તૈયારી કરવી છે તો આપણે લાઈવ બેન્ચમાં રેગ્યુલર સોમથી શુક્ર 2 વખત લાઈવ થઈએ છીએ દિવસમાં, કે જેથી આપણે બંને વિભાગ પાર્ટ A અને પાર્ટ B બંનેને ભેગા શીખી શકીએ. અને એ પાછું લાઈવમાં ભણ્યા સિવાય રેકોર્ડેડ તમને મળશે, તમારે જેટલું ભણવું એટલું ભણી શકો. તો લાઈવ બેન્ચમાં તે જો આપણે 2 ઓપ્શન છે, એક બપોરે 4 થી 5:30 મળીએ છીએ, એમાં આપણે GK વાળો પોર્શન લઈએ છીએ, સાંજે 8 થી 9:30 ભણીએ છીએ, એમાં આપણે ગણિત રિઝનિંગ લઈએ છીએ. તો એમાં તે આપણે ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં આખો કોર્સ કમ્પ્લીટ પતી જાય એવું મસ્ત સચોટ આયોજન બનાવ્યું છે. PSI વાળા મિત્રો માટે પણ સેમ એવી જ રીતના આયોજન બનાવ્યું છે. બપોરે 4 થી 5:30 GK વાળો પોર્શન અને રાત્રે 8 થી 9:30 ગણિત રિઝનિંગ વાળો પોર્શન, પ્લસ શનિ રવિમાં આપણે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ. એટલે હવે આનાથી વિશેષ બીજું શું હોય? તમારે રૂબરૂ ભણવું છે તો રૂબરૂ આવી જાઓ, ઘરે બેઠા ભણવું છે તો એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સ જોતો હોય તો આખો રેકોર્ડેડ છે, લાઈવ ભણવું હોય તો આખું લાઈવ છે. કાંઈક તો ગમશે કે નહીં? ચોપડા જોતા હોય તો આખા ચોપડાનો સેટ છે, 1 થી લઈ અને 17 ચોપડા સુધી જેટલા મંગાવો એટલા તમે મંગાવી શકો. નિર્ણય ખાલી તમારે લેવાનો છે કે મહેનત ચાલુ કરવી છે તો ક્યાંથી કરવું. એક વખત ચાલુ કરશો ને તો થઈ જશે, બાકી રાહ જોશો કરીએ તો થઈ રહ્યું. નિર્ણય લઈ લ્યો એક. જે મિત્રો નોકરી લાગ્યા છે, તમે મહેનત કરી છે લ્યા, આ કોઈ નોકરી તમને બક્ષિસમાં નથી આપી, તમે દી રાત મજૂરી કરીને ત્યારે મળી છે. હવે એ મજૂરી હજી 5-7 વર્ષ સુધી કોન્સ્ટેબલમાં કે ASIમાં મહેનત કરો એના કરતાં એક વખત મહેનત કરી નાખો ને વરસ એટલે પાર આવે, બની જાવ PSI. અને માનો કે કોઈ કારણસર PSI નથી બનતા તો ક્યાં નોકરી તમારે વહી જવાની છે? પણ એક વખત હવે મહેનત કરશો ને એની મજા આખી અલગ આવશે. એક વાક્ય મેં વાંચેલું છે, તમે પણ સાંભળેલું છે, વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એક સાચો નિર્ણય તમારી જિંદગી બદલી શકે છે. જિંદગીમાં જો તમે કોન્સ્ટેબલ કે ASI કે PSI બની ગયા એનો સંતોષ ધારણ કરી લેશો તો જિંદગી કદાચ સ્થિર થઈ જશે. પણ જો તમને એવું થાય કે મહેનત કરવાથી અહીંયા પહોંચ્યા છીએ, હજી વધારે મહેનત કરીએ, તો ઈશ્વરને સાક્ષી માનજો, મહેનત કરશો તો પરિણામ ઈશ્વર આપશે. તમને વધારે સમજાવવાનું હોય નહીં, કેમ કે તમે આ બધી વસ્તુમાંથી પસાર થયેલા છો, તમે મહેનત કરેલી છે, તમે એનું પરિણામ ભોગવો છો. હવે હજી આનાથી સારું ભોગવવું હોય તો તમારી પાસે અવસર છે. બાકી નકર તમારા બીજા નાના મોટા ભાઈઓ ઘણા બધા રાહ જોઈને બેઠા છે, એનો વારો આવશે. પણ લાગશે કોક, એ તો નક્કી છે. એ કોણ હશે જે અત્યારથી આયોજન કરીને સૌથી સારી મહેનત કરતો હશે? એ હશે. રેડી? વધારે કે માહિતી જોઈએ તો સોશિયલ મીડિયા ઉપર અમે છીએ, બાકી અમારી ડિટેલ આપેલી છે. આના ઉપર તમે વોટ્સઅપમાં ફોન કરશો અથવા તો મેસેજ કરશો તો એનો જવાબ તમને મળી જશે. આ ભરતીમાં પાસ થવા માટે તમને જે પણ જોઈએ એ બધું અમારી પાસે છે. મટીરિયલ જોઈએ તો મટીરિયલ, ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ, લાઈવ કોર્સ, રૂબરૂ આવવું હોય તો હોસ્ટેલ, લાઇબ્રેરી, ક્લાસ બધું એક જ જગ્યાએ. દીકરા દીકરીઓ માટે રનિંગ ન થતું હોય તો હોસ્ટેલની બિલકુલ સામે જ ગ્રાઉન્ડ છે, એટલે તમારે ક્યાંય ભાગાભાગી કરવાની જરૂર નથી. રનિંગ માટે મારા કોચ છે, ભણાવવા માટે મારા જેવો શિક્ષક છે. અને અમારી 7મી ભરતી છે, આવડો અનુભવ છે. ઈશ્વરની કૃપાથી આજે હજારો વિદ્યાર્થીઓ નોકરી કરે છે, એ બધા સફળ થયા છે. તમે પણ સફળ થશો મહેનત કરશો તો. 10-12 કલાક મહેનત કરી શકો તો રૂબરૂ પધારો. એવું થાય 2-4-6 કલાક મહેનત કરવી છે તમારી કેપેસિટી પ્રમાણે તો ઘરે બેઠા એપ્લિકેશનમાં કરો.
બાકી તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે. પણ એટલું કહીશ કે જીવનમાં લક્ષ્ય હોય, જીવનમાં અંદરથી કંઈક ધગશ હોય કરવી જવાની, તો સમય સારામાં સારો છે. આખો રોડમેપ તમારી પાસે છે. જરૂર છે તો માત્ર તમારા એક નિર્ણયની, કે તમે નિર્ણય લો છો મહેનત કરવી છે તો થશે, પણ તમે એવું કહો કે ના નથી કરવી તો નહીં થાય. નિર્ણય તમારો છે. રેડી? તો જે પણ નિર્ણય આપનો હોય એમાં આપને લાગે કે અમે મદદરૂપ થઈ શકીએ છીએ તો અમે ચોક્કસ તમારી સાથે છીએ. બાકી તમે નોકરી લાગી ગયા છો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન છે. અને જે બીજા મિત્રો આવશે ઓકે એને પણ તમે સહર્ષ સ્વીકારશો. રેડી? તો પછી એ વખતે જીવ ન બાળતા કે આની જગ્યાએ મેં મહેનત કરી લીધી હોત તો આ નવી ભરતીમાં પીએસઆઈ આવ્યો એના કરતાં હું પીએસઆઈ થઈને આવ્યો હોત. આ એક ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે એકદમ મહેનતમાં લાગી ગયા છે. ઓલું કહેવાય ને કે તન તોડ મહેનત કરે છે અને મહેનત કરવાની મજા આવે છે. એની પાછળનું કારણ છે કે તમારે જે જર્ની, જે રસ્તે જવું છે ને એ રસ્તાની દરેક વસ્તુ તમને ખબર છે. અંધારામાં નથી દોડતા તમે. ખબર પડે? જીવનમાં કદાચ આમ પહેલી વખત એવી અંદરથી મોજ આવે છે કે આખું માળખું જે આપણે ભરતી કેલેન્ડર કહીએ કે મને પહેલાથી ખબર પડી ગઈ હોય એવી રીતના બધી વસ્તુ પહેલાથી ખબર પડી ગઈ છે. એમાં ખાસ કરીને જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં આખું ગુજરાત ધનાઈને મહેનત કરતું હોય, હબહબાટી બોલાવતું જતું હોય, છોકરું આમ ગોઈતું ન ચડે કે આ છોકરું ગયું ક્યાં? એમ સવારે 8 વાગ્યા પહેલા લાઇબ્રેરી, રાત્રે 2 વાગે આવે, સવારે 8 વાગ્યા પહેલા લાઇબ્રેરી ગોતવું પડે. ઘરમાં એ ગોતવું પડે શેક નહીં આ એવી મહેનત જ્યારે થતી હોય અને એમાં આવું સરસ મજાનું આયોજન આવી જતું હોય, ઓફિશિયલ આયોજન મળી ગયું. બોલો, પોલીસ ભરતીનું આખું આયોજન આવી રીતે હોઈ શકે છે નહીં, કન્ફર્મ છે. બોલો, કન્ફર્મ. તમારી દોડ ક્યારે, તમારી લેખિત ક્યારે, તમારું પરિણામ ક્યારે, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે, એક વસ્તુ કન્ફર્મ. કેવી રીતે? તો કે જો પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2024-25ની જે ભરતી છે એમાં જાહેરાત તમને મળી ગઈ 13/3/2024ના રોજ આપી દીધી. ઓનલાઈન અરજી કરવા માટેનો સમય 4 તારીખથી લઈને 30/4 સુધીનો આપી દીધો. ફી ભરવા માટેનો છેલ્લો સમય તમને 7/5/2024નો આપ્યો. ધોરણ 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશનના બાકી રહેલા ઉમેદવાર માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા બહુ ડખે ચડે છે. જો હું હાવ સ્પષ્ટ કરી દઉં છું કે અત્યારે જે પ્રમાણે ફોર્મ ભરાય છે ને એવી જ રીતે ફરી પાછા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાશે. મતલબ કે અત્યારે કોઈ વ્યક્તિ એવો છે કે જેને ધોરણ 12 પાસ કરી લીધું છે પણ આ ફોર્મ ભરવાની જે તારીખ છે એ દરમિયાન એને 18 વર્ષ થતા નથી, પણ 1 મહિના કે 2 મહિનામાં થઈ જશે. એનો મતલબ કે એને ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાય એની છેલ્લી તારીખ સુધી થઈ જશે. તો એ વ્યક્તિ અત્યારે નહીં ફોર્મ ભરી શકે પણ ત્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફોર્મ ભરી શકશે. હવે એમાં એવું ન પૂછતા મહેરબાની કરીને કે કઈ તારીખ સુધી આપશે, એ સાહેબ નક્કી કરશે. પણ ટૂંકમાં માની લો કે એવું નક્કી કર્યું કે ભાઈ 15/9 સુધી ફોર્મ ભરાય, 15/9/2024 એ ફોર્મ ભરવાની માની લો કે છેલ્લી તારીખ આપી અને તમારે 14 તારીખે 15 તારીખ સુધીમાં થઈ જતા હશે 18 વર્ષ, તો તમે ફોર્મ ભરી શકશો. આની આ વસ્તુ જો તમે ગ્રેજ્યુએટ પીએસઆઈનું ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએટ થઈ ગયા હો પણ ઉંમર 21 ન થતી હોય, કોઈને મહિનો ખૂટતો હોય, 2 મહિના ખૂટતા હોય, તો તમને આ સમય મળી રહેશે. એટલે ચોથા મહિના પછી 5, 6, 7, 8 એટલે જે લોકોને 18 વર્ષ થવામાં 4 મહિના ખૂટતા હોય કે પીએસઆઈ બનવા માટે 4 કે 5 મહિના ખૂટતા હોય એવા મિત્રોને ઓપ્શન મળશે. પણ માની લો કે તમને 6 મહિના, 7 મહિના, 8 મહિના ખૂટતા હોય તો મેળ ના પડે, કેમ કે સપ્ટેમ્બર પછી તો ફોર્મ ભરાય નહીં. એટલે આ ચોથા મહિના સુધી તમારે થતા નથી. 5, 6, 7, 8, 9 એટલે 5 મહિનાથી વધારે ઉંમર ઘટતી હશે તો તમે નહીં ભરી શકો. મતલબ કે કોઈ વ્યક્તિ 17 વર્ષનું હોય તો એ કોન્સ્ટેબલનું ફોર્મ ન ભરી શકે. કોઈ વ્યક્તિ 20 વર્ષનું હોય તો પીએસઆઈનું ફોર્મ ન ભરી શકે. પીએસઆઈનું ન ભરી શકે પણ એ કોન્સ્ટેબલનું ભરી શકે. રેડી? એટલે આ હાવ સ્પષ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું. મેસેજને ફોન ન કરવા કે આ હું ભરી શકીશ કે નહીં ભરી શકું, આટલી સ્પષ્ટતા છે ભાઈ કે ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં જ્યારે ફોર્મ ભરાય ત્યારે તમારી ઉંમર થઈ ગઈ હશે તો તમે ફોર્મ ભરી શકશો. પછી આનો આ પ્રશ્ન કેટી વાળાનો હોય, સાહેબ કે 6ઠું સેમ રેડી છે પણ 5મામાં કેટી છે તો ફોર્મ ભરી શકાય કે નહીં? તો જો આ તારીખ સુધી તમારી કેટી સોલ્વ થઈ જાય તો ફોર્મ ભરી શકાય, કેટી સોલ્વ ન થાય તો ફોર્મ ન ભરી શકાય.
ઘણા છોકરા એવા હોય કે જેમને આ વખતે 12માની પરીક્ષા આપી હોય, હજી એનું રિઝલ્ટ આવ્યું નથી, રિઝલ્ટ આવે ને એકાદ વિષયમાં નાપાસ થાય, પછી પાછી પૂરક પરીક્ષા દે, એમાં પાસ થઈ જાય અને ફોર્મ ભરાય, તેથી એ પાસ હોય તો એનો હાલે. એટલે અત્યારે જે લોકોને ક્લિયર છે એને ભરી દેવું. માની લો કે કોઈની 21 વર્ષની ઉંમર નથી થતી, કોઈની 21 વર્ષની ઉંમર નથી થતી તો પીએસઆઈ નું ફોર્મ ન ભરી ગયા, પણ કોન્સ્ટેબલનું તો ભરી ગયા ને, તો કોન્સ્ટેબલનું અત્યારે જ ભરી દેવાનું છે. પડે પીએસઆઈ નું તેથી ભરવાનું. પછી શારીરિક કસોટીની તમને જો આપી દીધું નવેમ્બર ડિસેમ્બર 2024, પછી થોડુંક સિઝન ઉપર જાય. માની લો કે ચોમાસું થોડું ખેંચાય અને નવેમ્બરમાં તકલીફ હોય તો નવેમ્બર ડિસેમ્બરની જગ્યાએ ડિસેમ્બર જાન્યુઆરી થાય, પણ એટલું નક્કી છે કે ડિસેમ્બરની આગળ પાછળ તમારું રનિંગ પતી જાય. અને ઈશ્વર કરશે તો નવેમ્બરની 15 તારીખ ગણી લો ને, નવેમ્બરની 15 થી લઈ અને ડિસેમ્બરના 31 તારીખ સુધી કે જાન્યુઆરીની 15 તારીખ સુધીમાં તમારું રનિંગ ક્લિયર થઈ ગયું છે. રનિંગ જેવું પતશે, શારીરિક કસોટીનું પરિણામ તમને જાન્યુઆરી 2025માં મળી જશે. નવેમ્બર ડિસેમ્બરમાં જેવું પતે એટલે જાન્યુઆરીમાં મળી જશે, કેમ કે રનિંગમાં તો નક્કી છે તમે દોડી જાઓ, પાસ થશો, સિક્કો મારી જ દેવાનો છે, એમાં તો કાંઈ લાંબી પ્રોસેસ છે નહીં. એટલે એનું રિઝલ્ટ આવી જશે. જે લોકો રનિંગ પાસ હશે એ લોકોની તરત લેખિત પરીક્ષા આવી જશે. તો હવે તમારું નવેમ્બર ડિસેમ્બરમાં રનિંગ પૂરું થઈ જાય, જાન્યુઆરીમાં તમારું પરિણામ આવી જાય, એનો મતલબ કે જાન્યુઆરીમાં તરત કે ફેબ્રુઆરીમાં તમારી લેખિત હોઈ શકે. તો જે મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તો એ પીએસઆઈ વાળા મિત્રો છે એમની લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2025માં લેવાય. જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2025. સિમ્પલ વસ્તુ છે. તમારે 200 માર્ક્સનું એક પેપર આપવાનું છે, 100 માર્ક્સનું એક લેખિત આપવાનું છે, એટલે એક જ દિવસમાં 2 પેપર હોઈ શકે. આરામથી આપી શકો તમે. 3-3 કલાકના સમય છે. ઓકે, બપોર પહેલા 3 કલાક, બપોર પછી 3 કલાક, વચ્ચે 1-2 કલાકનો ગેપ આવી જાય. જીપીએસસી પરીક્ષા આવી રીતના લે જ છે. અથવા તો શનિવારે રવિવારે એવું પણ કરી શકે, પણ મોટા ભાગે એક જ દિવસમાં બંને પેપર પતી જાય એવું સેટ થઈ શકે. લેખિત પરીક્ષા પેપર 1 OMR સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા માટે ફેબ્રુઆરી મહિનો આપ્યો છે. તમે પેલું 200 માર્ક્સનું પેપર આપશો એ OMR વાળું છે, એટલે જેવું તમારી પરીક્ષા પતશે એના બીજા મહિનામાં તમને એ ગુણને મળી જશે. લેખિત પરીક્ષાના પેપર 1ના રીચેકિંગ તમારે કોઈને ડાઉટ હોય તો ફેબ્રુઆરી 2025માં થઈ જશે. લેખિત પરીક્ષાના પેપર 1નું પરિણામ તમને મળી જશે માર્ચ 2025માં. હવે 2000 માર્ચમાં જે તમારું પરિણામ આવશે એમાં શું થશે તો કે ભાઈ 200 માર્ક્સના પેપરમાં તમારે 2 વિભાગ છે, વિભાગ એ અને વિભાગ બી. એ વિભાગ એમાં 100 માર્ક્સનું ગણિત રીઝનિંગ, વિભાગ બીમાં 100 માર્ક્સનું સામાન્ય જ્ઞાન. આના 40%, આના 40%, એ પ્રમાણે તમારે કેટેગરી વાઇઝ, સેક્શન વાઇઝ મેરિટ ફાઇનલ થતું હશે. ઓકે, તો જ તમારે આગળ જવાનું છે, નકર તમે ત્યાં જ રિજેક્ટ. માની લો કે આ 2 વિભાગમાંથી તમારે 40-80 માર્ક્સ મિનિમમ લાવવાના છે. એકમાં તમારે 100માંથી કદાચ 90 આવે ને બીજામાં તમારે 40 ન આવે કટ ઓફ, તો તમારે મેઇન્સ ચેક જ નથી કરવાનું. લેખિત પરીક્ષા પેપર 1નું પરિણામ. લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવ ચકાસણીની કામગીરી, એટલે માર્ચથી લઈને જુલાઈ, કેમ કે એમાં એક એક પ્રશ્ન વાંચીને સોલ્વ કરવાનો હોય, એટલે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ પૂરતો સમય લેવામાં આવેલો છે, જેથી ચેક કરવામાં કંઈ ક્ષતિ કે ખામી ન રહી જાય, વિદ્યાર્થીને અન્યાય ન થાય, એટલે આ સમય જરૂરી છે. પછી લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવામાં આવશે ઓગસ્ટ મહિનામાં. લેખિત પરીક્ષાનું રીચેકિંગ ઓગસ્ટ મહિનામાં. લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટમાં. દસ્તાવેજ ચકાસણી તમારી સપ્ટેમ્બર 2025માં. હંગામી પરિણામ જાહેર તમારું સપ્ટેમ્બર 2025. વાંધા મંગાવવા માટે સપ્ટેમ્બર મહિનો, અને આખરી પરિણામ જાહેર કરશે સપ્ટેમ્બર 2025માં. એટલે 2025માં લગભગ તમે ટ્રેનિંગમાં પૂગવા માટે તૈયાર થઈ ગયા છો. ડાયરેક્ટ પીએસઆઈ તરીકે તમારે ટ્રેનિંગમાં જોઈન થવાનું થાય. આ તમારું આખું પીએસઆઈનું ભરતી કેલેન્ડર, પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈ અને ટ્રેનિંગ સેન્ટરમાં હાજર થવા સુધીનું તમને તમારી નજર સામે અવેલેબલ છે. એવું ને એવું સેમ ટુ સેમ કોન્સ્ટેબલ વાળા મિત્રોને જેવું નવેમ્બર ડિસેમ્બરમાં રનિંગ પતે એટલે તરત જ લેખિત પરીક્ષા એમની ફેબ્રુઆરી 2025માં. એટલે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી એવું માનું કે જે લોકો પીએસઆઈનું ફોર્મ ભર્યું હશે, કોન્સ્ટેબલ, પીએસઆઈ અથવા ખાલી પીએસઆઈ, એમનું પીએસઆઈ વાળા મિત્રોનું રનિંગ પહેલા હશે. પીએસઆઈ વાળા મિત્રોનું રનિંગ પહેલા હશે, એટલે જેવું રનિંગ શરૂ થાય પહેલા 1 મહિનામાં લગભગ પીએસઆઈ વાળા બધા દોડી લેશે, પછી કોન્સ્ટેબલ વાળા દોડતા હશે. એટલે માની લો કે 11મા મહિનામાં પીએસઆઈ વાળા દોડી લીધું, 12મા મહિનામાં કોન્સ્ટેબલ વાળા એટલે કે પોલીસ કોન્સ્ટેબલ વાળા દોડે છે, ત્યાં સુધી આ લોકોનું રિઝલ્ટ ફાઇનલ થઈ ગયું છે. એટલે જાન્યુઆરીમાં આમની પરીક્ષા આવી જાય, ફેબ્રુઆરીમાં આમની પરીક્ષા આવી જાય. આ પ્રમાણે છે. એટલે જે લોકો પીએસઆઈ વાળા છે એવા મિત્રોને રનિંગ પહેલાથી ખેંચવું પડે, આપણે એની પણ વાત કરી દઈએ છીએ.
લેખિત પરીક્ષાના ગુણ જાહેર માર્ચ મહિનામાં થશે. લેખિત પરીક્ષાના ગુણ અને રીચેકિંગ માર્ચ એપ્રિલમાં થશે. લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં. દસ્તાવેજ ચકાસણી તમારી એપ્રિલ 2025માં. હંગામી પરિણામ જાહેર મે મહિનામાં. વાંધાઓ મંગાવવા માટે મે મહિનો અને આખરી પરિણામ તમારું જાહેર થઈ જાય મે 2025માં. જો ઈશ્વરની કૃપા રહે અને કોઈ તકલીફ ના આવે તો આ પ્રમાણે ભરતી તમારી પૂરી થાય. પણ ઉપરોક્ત કાર્યક્રમ છે એ જણાવેલો સમયગાળો અંદાજિત છે. આ બધું અંદાજ છે. ડેટ ટુ ડેટ તમને અત્યારથી ન કહી શકાય કેવી પરિસ્થિતિ થાય છે. થોડું ઘણું પ્લસ માઇનસ થાય ખરું. કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ માહિતી ઉમેદવારના માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવેલું છે. એટલે વિદ્યાર્થી નક્કી કરી શકે કે મારે કેટલો સમય આપવાનો છે. હવે જો આમાં વિદ્યાર્થીને જે સમય આપવાનો છે ને એ મેક્સિમમ ફેબ્રુઆરી 2025 સુધીનો છે. મેક્સિમમ 2025 સુધીનો છે. એના પછીનો સમય છે એમાં વિદ્યાર્થીએ કાંઈ કરવા નથી. તમે પરીક્ષા આપી દીધી, તમે છૂટા. હવે કામ છે એ ભરતી બોર્ડનું કામ છે. એટલે વિદ્યાર્થીની જે આપણે વાત કરીએ તો એનું કામ ક્યાં સુધીનું છે તો કે ફેબ્રુઆરી સુધીનું છે. તો આપણે એ પણ ગણતરી લઈ લઈએ. બીજું, જો ઓફિશિયલ નોટિફિકેશન 14/3 મળી ગયું છે, ફોર્મ ભરાવાનું 4 તારીખથી સ્ટાર્ટ થઈ ગયું છે, 20 દિવસ તમને વચ્ચે મળ્યા હતા, તમારે કાંઈ ઘટતું ખૂટતું હોય ભેગું કરી લેવું. હવે જ્યારે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે છતાં તમે ફોર્મ કેમ નથી ભરતા? હે, શું વાંધો શું છે? ફોર્મ ભરી દો ફટાફટ. પછી છેલ્લા દિવસે તકલીફ પડશે ને ફોર્મ નહીં ભરાય, ભરતી હાથમાંથી વહી જાય. એના કરતાં શક્ય બને એટલું વહેલું ફોર્મ ભરો. એવું બનવું જોઈએ છેલ્લા 2-3 દિવસ ફોર્મ ભરવાનું જ ન થાય. એની પહેલા બધા ભરી દો. શું કરવા છેલ્લા દિવસ સુધી લબડ કરવું પડે છે? તમને તકલીફ શું છે? છેલ્લા દિવસે ભરો કે આજે ભરો. રનિંગ તમારું PSI વાળાનું પહેલા આવશે, આના ઉપરથી કન્ફર્મ થાય છે. એટલે તમને એવું હોય કે હું વાહે ફોર્મ ભરું વાહે રનિંગ આવશે, એવું નથી. લે, એવું કોને મગજમાં ભરાવી દીધું છે? ખ્યાલ પડે છે? ફોર્મ ભરી દો વહેલા. અને જો કોઈ કારણ હોય તો એના માટે ભરતી બોર્ડે તમને નંબર આપ્યો છે, નંબર ઉપર તમે સંપર્ક કરી શકો. બીજું એક વસ્તુ યાદ રાખજો કે તમારું ફોર્મ જેવું ભરાઈ જાય ને એવું તરત એની PDF તમે સેવ કરી લ્યો, એની પ્રિન્ટ તમે 2-3 કાઢી લ્યો, જેથી કરીને તમે જેથી હાજર થશો ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યારે ભરેલા ફોર્મની વિગત માંગશે. ફી ભરી હોય એની પ્રિન્ટ કાઢી લ્યો. પુરાવો તમારી પાસે મજબૂત હોવો જોઈએ. PDF રાખવાની અને પ્રિન્ટે રાખવાની. અને હું તો કહું 2-3 કોપી રાખવાની. ક્યાંક એકાદી આઘીપાછી થઈ હોય તો આપણી પાસે પુરાવો હોય તો કામ લાગે. એટલે ફી ભરવાની થતી હોય એમને ફી ભરી દેવી અને ફોર્મ બને ત્યાં સુધી વહેલા ભરી દેવા. પછી પાછળથી તકલીફ થશે તો ભરતી બોર્ડ તમને એમાં મદદ નહીં કરી શકે. એના કરતાં વહેલા ફોર્મ ભરી દો. અને અત્યારે ફોર્મ ભરવામાં તમને કાંઈ પણ તકલીફ પડે તો તમે ભરતી બોર્ડના આ નંબર આપેલા છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. આના નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આરામથી તમે સંપર્ક કરી શકો. તમને ઓફિશિયલ ટાઈમ આપ્યો છે 11 વાગ્યાથી લઈ અને હાજે ક્યાં સુધી આપ્યું છે 11 વાગ્યાથી 17 ત્યાં સુધી તમે કરી શકો. એટલે 11 થી 5:30 તમારે જે બી ક્વેરી હોય આ નંબર ઉપર પૂછી અને ફાઇનલ કરીને ફોર્મ ભરી દો. રેડી? હવે થોડુંક આયોજનની વાત કરી લઈએ. માની લો કે તમારી પાસે ફેબ્રુઆરી સુધી કોન્સ્ટેબલ વાળાનો ટાઈમ છે, PSI વાળાને જાન્યુઆરી સુધી ટાઈમ છે. તો એ દરમિયાન તમારે 2 વસ્તુ કરવાની છે. એક તો દોડની તૈયારી કરવાની છે અને બીજું લેખિત પરીક્ષાની તૈયારી કરવાની છે. દોડ માટે મિનિમમમાં મિનિમમ તમારે 3 મહિના દેવા પડે. એટલે માની લો કે તમારે 11મા મહિનામાં દોડવાનું થાય તો એની પહેલા 3 મહિના એટલે 10, 9 અને 8. એનો મતલબ કે તમારે 8મા મહિનાથી તો ફરજિયાત દોડવાનું શરૂ કરી દેવું પડે. તમે 8મા મહિનાથી દોડવાનું શરૂ કરી દો ને તો 8, 9, 10 3 મહિના ઇનફ છે. એમાં તમે આરામથી દોડી શકો. પણ જે લોકોને દોડવામાં ખૂબ તકલીફ પડતી હોય કે જે લોકો અત્યારે દોડી ન શકતા હોય, 5 કિલોમીટર પૂરું ન કરી શકતા હોય તો એવા મિત્રોએ આનાથી ડબલ સમય લઈ લેવાનું. એટલે કે 6 મહિનાનો સમય લઈ લેવાનો. 7, 6 અને 5 તમારે આજથી જ દોડવાનું ચાલુ કરી દો. એમ સમજો તમે 3 મહિના દોડો અને 3 મહિનામાં તમારો સમય 22 મિનિટમાં આવી જાય તો તમારે કે ચિંતા છે? ઉપરથી તમને તૈયારી કરવાની મજા આવશે. પણ જો અત્યારે 3 મહિના તમે તૈયારી નહીં કરો અને પછી તમારું દોડ પૂરું નહીં થાય તો ના તમે દોડમાં ફોકસ કરી શકશો, ના તમે લેખિતમાં તૈયારીમાં ધ્યાન દઈ શકશો. અને તમને એવું થાય કે અમારાથી દોડ નથી થતી તો આવતા રહ્યો એન્જલ એકેડેમી રાયસણ, અમે 3 મહિનામાં તમને દોડ પૂરી કરાવડાવી દઈશું. કહીએ એટલું કરવું પડશે. હવે દોડનું જેને થઈ જતું હોય તો એને હવે લેખિતનું પ્લાનિંગ કરવાનું છે. લેખિતમાં તમારે ગણિત કરવાનું, રિઝનિંગ કરવાનું, ગુજરાતી કરવાનું છે પોલીસ કોન્સ્ટેબલ માટે. પછી આ બાજુ બંધારણ કરવાનું, વિજ્ઞાન કરવાનું, સામાન્ય જ્ઞાન, કરંટ, ઇતિહાસ, ભૂગોળ, વારસો. PSI માટે જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ કરવાનું છે અને PSI મેન્સ માટે ગુજરાતી, ઇંગ્લિશ કરવાનું છે. એટલે કોન્સ્ટેબલ માટે તમારે આ લખ્યું છે આટલું કરવાનું છે. આ તમારું 80 માર્ક્સનું થયું, આ તમારું 120 માર્ક્સનું થયું. PSI ની વાત કરીએ તો PSIમાં આટલું તમારું 100 માર્ક્સનું થયું, આ તમારું પાછું 100 માર્ક્સનું થયું અને આ તમારું 100 માર્ક્સનું થયું. એટલે 100, 200 અને 300 માંથી મેરિટ બનશે. તો આટલું તૈયાર કરવા માટે તમને કેટલો સમય લાગે? તો મારા એક અંદાજ પ્રમાણે કોઈ માણસ 10 કલાક જેટલી રોજની મહેનત કરતો હોય તો એને 1 મહિનો ગણિત થાય, 1 મહિનો રિઝનિંગ થાય. પછી બંધારણ અને વિજ્ઞાન આ બંને વ્યવસ્થિત કરવું હોય 30-30 માર્ક્સનું જો આપણે ધ્યાનમાં રાખીએ તો 1 મહિનો એમાં દેવો પડે. સામાન્ય જ્ઞાનની કોઈ સીમા નથી, 1 મહિનો એમાં દેવો પડે. ઇતિહાસ ભૂગોળ માટે 1 મહિનો, વારસો માટે 1 મહિનો, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ માટે તમે 2 થી 3 મહિના કાઢો.
ગુજરાતી ને ઇંગ્લિશ લખવાનું છે, એટલે એમાં તમે હાલો ધીમે ધીમે રોજ પ્રેક્ટિસ કરતા હો તો એકાદ મહિનો ઈ ગણી લઈએ. તો તમે આ પ્રમાણે ખાલી કાઉન્ટ કરો ને તો 1 2 3 4 5 6 7 કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે તમારે 7 થી 8 મહિના જોઈએ. પીએસઆઈ માટે તમને 3-4 મહિના બીજા એક્સ્ટ્રા જોઈએ. એટલે કદાચ તમને એવું હોય કે હું પછી કરી લઉં, પછી તારા હાથમાં કાંઈ નહીં વધે. મહેનત કરવી હોય તો અત્યારથી ચાલુ કરો. કેમ? તો કે આ ચોથો મહિનો તો સમજી લો ગયો, આ ચોથો તો ગયો, તો વધ્યા કેટલા? આ 1 2 3 4 5 6 7 8 9મા મહિનામાં પરીક્ષા આવી જાય. એટલે તમારી પાસે ખઈ ખપીને પ્યોર મહેનત કરવાના પીએસઆઈ માટે 8 મહિના છે અને કોન્સ્ટેબલ માટે એકાદ મહિનો વધારે, એટલે 9 મહિના જેવું થયું. 1 2 3 4 5 6 7 8 9 ખબર પડે? એટલે 9-10 મહિના જેટલો સમય થયો તમારી પાસે. તો અત્યારથી ધનાઈને તૈયારી કરવાનું ચાલુ કરી દો. અત્યારથી તૈયારી ચાલુ કરશો ને ત્યારે તમે પાસ થવા લેવલની તૈયારી પૂરી કરી શકશો. બાકી તમને એવું થાય કે હું પછી છેલ્લે લડી લઈશ, છેલ્લે લડવામાં કંઈ આવતું નથી, અત્યાર સુધી તમે લડ્યા જશો, હું ભેગું થયું. તો આ વખતે અવસર છે.